અંગ્રેજીમાં આપણે ચેપ્ટર 1 વિશે એક્ટિવિટી 1, 2, 3 વિશે આપણે આગળ ભણ્યા. હવે અહીંયા આપણે એક્ટિવિટી 4 વિશે ભણીશું. શિક્ષકની મદદથી અંગોના નામ અંગ્રેજીમાં બોલો. અહીં સુનિલનું ચિત્ર આપેલું છે. સુનિલના અંગો વિશે અંગ્રેજીમાં વાક્યો તમારા શિક્ષક તમને વાંચીને સંભળાવશે. હવે અહીંયા આપણે અંગોના અલગ અલગ આપણા જે શરીરના અંગો હોય છે, હાથ, આંખ, કાન, નાક, મોં, જીભ, એના અંગ્રેજીમાં આપણને સ્પેલિંગ આપેલા છે. તો એની મદદથી આપણે એના ઉચ્ચાર અને અર્થ શીખીશું અને તેના અમુક જે વાક્યો આપેલા છે એને પણ સમજીશું. સુનિલનો ફોટો આપેલો છે. આપણે સુનિલના હવે એના અંગો વિશે આપણે ભણીશું. HEAD, હેડ એટલે માથું. હી ઇઝ સુનિલ, ધીસ ઇઝ હિઝ હેડ. આ છે એ સુનિલ છે અને આ તેનું માથું છે. EYE, આઈ એટલે આંખ. સુનિલ હેઝ 2 ears. સુનિલ પાસે 2 આંખો છે. EAR, ઈયર એટલે કાન. હી હેઝ 2 ears. સુનિલ પાસે 2 કાન છે. CHIN, ચીન એટલે હડપચી. હડપચી એટલે કે જડબું. ધીસ ઇઝ હિઝ ચીન, આ છે તેનું જડબું છે. SHOULDER, શોલ્ડર. શોલ્ડર એટલે ખંભો. હીઝ કેરી હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર. તે છે તેના કબાટ વડે, કેરી એટલે ઊંચકવું, બેગ ખભા વડે પોતાનું બેગ ઊંચકે છે. FINGERS, પાછળ એસ લગાડેલું છે કારણ કે આ બહુવચન છે. ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળીઓ. હી હેઝ 10 fingers, તેને 10 આંગળીઓ છે. ARM, આર્મ એટલે હાથ. હી કેન લિફ્ટ 10 kg. હી હેઝ સ્ટ્રોંગ આર્મ. સ્ટ્રોંગ એટલે મજબૂત, આર્મ એટલે હાથ, લિફ્ટ એટલે ઊંચકવું. તે તેના મજબૂત હાથ વડે 10 કિલોનું વજન પણ ઊંચકી શકે છે. ELBOW, એલ્બો એટલે કોણી. હી ફેલ ડાઉન યસ્ટરડે. હી હર્ટ હિઝ ઇલ્ગો. તે છે સુનિલ, ગઈકાલે પડી ગયો હતો અને પડવાથી હર્ટ એટલે એની જે કોણી છે એમાં થોડીક ઈજા થઈ, વાગી ગયું. WAIST, વેસ્ટ એટલે કમર. હિઝ ફાધર વિયર બેલ્ટ ઓન હિઝ વેસ્ટ. તેના પપ્પા છે એ વેસ્ટ એટલે કમર ઉપર, વિયર એટલે પહેરવું, બેલ્ટ એટલે પટ્ટો, કમર ઉપર પટ્ટો પહેરે છે. LEG, લેગ એટલે પગ. હી હેઝ સ્ટ્રોંગ લેગ. સ્ટ્રોંગ એટલે મજબૂત, લેગ એટલે પગ. તેના પગ છે એ બહુ મજબૂત છે. FOOT, ફૂટ એટલે પગ. ધીસ ઇઝ હિઝ ફૂટ, આ છે તેનો પગ છે. HAIR, હેર એટલે વાળ. સુનિલ લાઈક શોર્ટ હેર. સુનિલને લાઈક એટલે ગમવું, શોર્ટ એટલે નાના અને હેર એટલે વાળ. સુનિલને નાના વાળ બહુ ગમે છે. NOSE, નોઝ એટલે નાક. સુનિલ સ્મેલ એટલે સૂંઘવું, વિથ એટલે વડે, હિઝ એટલે તેના અને નોઝ. સુનિલ છે તેના નાક વડે સૂંઘે છે. લિપ્સ, LIPS, લિપ્સ એટલે હોઠ. હિઝ લિપ્સ આર રેડ.
તેના જે હોઠ છે એ જો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે લાલ કલરના છે. TEETH ટીથ એટલે દાંત. હી બાઇટ્સ એટલે બાઇટ એટલે કરડવું અથવા બચકું ભરવું. અન એપલ વિથ હિઝ ટીથ. વિથ એટલે તેનું, ટીથ એટલે દાંત વડે. તે તેના દાંત વડે એપલની બટકું એટલે કરડે છે. તો આપણે એક બાઇટ ભરી આપણે કહીએ છીએ બચકું ભરે છે. NECK નેક. નેક એટલે થાય ગરદન. ધીસ ઇઝ સુનિલ નેક્સ. આ છે એ સુનિલનો ગરદન છે. ચેસ્ટ CHEST. ચેસ્ટ એટલે છાતી. ધીસ ઇઝ હિઝ ચેસ્ટ. આ છે તેની છાતી છે. STOMACH સ્ટમક. સ્ટમક એટલે પેટ. સુનિલ એટ ATE. એટ એટલે ખાવું, ખાવાનું ભૂતકાળનું રૂપ. થ્રી બનાના. હિટ્સ સ્ટમક ઇઝ ફૂલ. જે સુનિલ હતા એણે થ્રી એટલે ત્રણ બનાના એટલે કેળા ખાધા હતા, એટલા માટે એનું જે પેટ છે એ ફૂલ ભરાયેલું છે. આખું ફૂલ છે એટલે ભરાયેલું છે. NAIL નેલ એટલે નખ. સુનિલ કીપ હિઝ નેલ ક્લીન. જે સુનિલના નખ છે એ એકદમ સ્વચ્છ છે. ક્લીન એટલે સ્વચ્છ. KNEE ની એટલે ઘૂંટણ. હી હેઝ 2 નેલ. એને 2 ઘૂંટણ છે. TOE ટ્રી એટલે પગનો અંગૂઠો. ધીસ ઇઝ હિઝ ટ્રી. HEEL હીલ એટલે એડી. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હીલ. તે ઊભો છે કોની વડે? તો એની હીલ વડે. એક્ટિવિટી 5. નીચેનું ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. નીચેના જે ગીત છે એ આપણે અભિનય એટલે હારે હારે આપણે એક્ટિવિટી કરતી જવાનું છે અને ગાવાનું છે. હેન્ડ્સ અપ. હેન્ડ્સ એટલે હાથ ઉપર કરો. હેન્ડ્સ એટલે મેં પહેલાં જ કીધું હાથ. હાથ અપ એટલે ઉપર. હાથ ઉપર કરો. હેન્ડ્સ એટલે મેં પહેલાં કીધું જ છે કે હાથ. ડાઉન એટલે નીચે. હાથ નીચે કરો. આ જો છોકરો આણે હાથ ઉપર કરેલા છે, જ્યારે આ છોકરી છે તેણે હાથ નીચે કરેલા છે. હાથ ઉપર કરો, હાથ નીચે કરો. હેન્ડ્સ ઓન વેસ્ટ. વેસ્ટ એટલે કમર. આપણે આગળ ભણી ગયા કે હાથ છે એ કમરની ઉપર મૂકો. સીટ ડાઉન એટલે બેસી જાઓ. સીટ એટલે બેસવું. બેન્ડ એટલે વાળવું. રાઈટ. રાઈટ એટલે જમણું. જમણી બાજુ વળો. બેન્ડ એટલે વળવું. લેફ્ટ એટલે ડાબું. ડાબી બાજુ વળો. જમણી બાજુ વળો, ડાબી બાજુ વળો. હેન્ડ ટુ ધ સાઈડ. 1 2 3 હોપ. હાથને છે એ બંને બાજુ લઈ જાઓ. 1 2 3 અને હોપ. 1 2 3 સ્ટોપ. સ્ટોપ એટલે બંધ થઈ જાઓ. સ્ટેન્ડ સ્ટીલ એટલે એકદમ સીધા ટટ્ટાર ઊભા રહો. આખું ગીત ફરી એકવાર આપણે ગાઈ લઈએ. હેન્ડ અપ, હેન્ડ ડાઉન, હેન્ડ ઓલવેઝ સીટ ડાઉન, બેન્ડ રાઈટ, બેન્ડ લેફ્ટ, હેન્ડ ટુ ધ સાઇડ્સ, 1 2 3 હોપ, 1 2 3 સ્ટોપ, સ્ટેન્ડ સ્ટીલ. એક્ટિવિટી 8. મેચ સ્ટિક ડ્રોઈંગમાં આપેલી ક્રિયાઓ શિક્ષકની મદદથી કરો અને અંગ્રેજીમાં બોલો.
ત્યારબાદ આપેલી સૂચના વાંચી તેની પાસે આપેલા ખાનામાં યોગ્ય મેચ સ્ટિક ડ્રો શોધીને દોરો. આ છે તમારે અલગ અલગ જે ક્રિયા થઈ રહી છે એનું તમને ડ્રો એટલે ચિત્ર દોરેલા છે. તો હવે તમારે આ ખાનામાં આવા જ તે ચિત્ર દોરવાના છે, પણ જે સાચા ચિત્રો હોય એ તમારે સૂચના મુજબ અહીંયા જે તમને સૂચના આપી છે એ જેમાં આમાંથી જે સાચી સૂચના મુજબ અહીંયા તમારે સાચા ચિત્રો દોરવાના છે. આપણે પહેલાં હું કીધું રાઇડ અ બાઇસિકલ. હવે આમાંથી આપણે જોઈએ તો બાઇસિકલ આ જે ચલાવે છે એ સાચું ચિત્ર આ છે. તો તમારે અહીંયા ચિત્ર દોરવાનું છે, પરંતુ આવડવા આપણે એની સામે જોડકા જોડેલા છે. રાઇડ એટલે ચલાવવી, બાઇસિકલ એટલે સાયકલ, સાયકલ ચલાવવી. જમ્પ એટલે કૂદકો, હાઈ એટલે ઊંચો, ઊંચો કૂદકો મારો. અપ છે એટલે ઉપર, ઉપર ઊંચો કૂદકો મારો. હવે અહીંયા જોઈ તો ઊંચો કૂદકો, તો આ જે છોકરી છે એ દોડા કૂદી અને કૂદકા મારી રહી છે જોર જોરથી. તો એની સામે આપણે આવડો અહીંયા આનું ચિત્ર દોરશું. ઓપન ધ ડોર, ઓપન એટલે ખોલવું અને ડોર એટલે દરવાજો, દરવાજો ખોલો. અહીંયા જોઈએ તો આ ચિત્ર જે છોકરો છે એ દરવાજો ખોલી રહ્યો છે, તો સાચું ચિત્ર એનું અહીંયા આવશે દરવાજો ખોલવાનું. કિક એટલે લાત મારવી અને બોલ એટલે બોલ, બોલને લાત મારવી. તો એની સામે જે એનું ચિત્ર છે એ સાચું જ છે કે છોકરો છે એ બોલને લાત મારી રહ્યો છે. તો આપણે એ જ ચિત્ર અહીંયા ફરીથી દોરવાનું છે. રાઇટ એટલે લખવું, યોર એટલે તમારી અને નોટબુક એટલે પુસ્તક. તમારી પુસ્તકમાં લખવું. અહીંયા જો આ છોકરો છે એ પુસ્તકમાં બેસીને લખી રહ્યો છે, તો એની સામે સાચું ચિત્ર આવડો આવશે. રીડ એટલે અને વાંચવું, યોર એટલે તમારી, બુક એટલે પુસ્તક, તમારી પુસ્તકમાંથી વાંચવું. તો અહીંયા આ જે છોકરી છે એ વાંચી રહી છે. તો આપણે આખા પ્રશ્ન એક્ટિવિટીમાં જોયું કે જે ચિત્રો છે એની સામે જે લખેલું છે એ ખોટું હતું, તો આપણે એ સુધારી અને જે લખેલું હોય એના સાચા ચિત્ર સામે એ દોરવાનું. એક્ટિવિટી 7. તમારા શિક્ષકની મદદથી પ્રવૃત્તિઓ કર્યા પછી તેમણે બોર્ડ પર લખેલા વાક્યો અહીં ઉતારો. આપણે અલગ અલગ પ્રવૃત્તિ કરવાની છે અને કઈ પ્રવૃત્તિ કરી એ બોર્ડ ઉપર લખવાની અને નીચે એના વાક્યો આખા લખવાના. મેં લખેલું આપણે પ્રવૃત્તિ અત્યારે હું બોલતી જાઉં, તમારે સાથે સાથે કરતી જવાની છે. ટચ યોર હેન્ડ, ટચ એટલે અડવું, હેન્ડ એટલે હાથ, તમારે હાથને અડો. ટચ યોર નોઝ, નોઝ એટલે નાક, ટચ એટલે અડવું, તમારા નાકને અડો. સ્ટેન્ડ અપ એટલે ઊભા થાઓ. સિટ ડાઉન એટલે બેસી જાઓ. ક્લોઝ યોર આઈસ, તમારી આંખો બંધ કરો. કમ હિયર એટલે અહીં આવો. આ બધી પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. તો આ હતો આપણું ચેપ્ટર 1. આમાં આપણે અલગ અલગ અંગોના વિશે સ્પેલિંગ અને શીખ્યા અને એ અંગો આપણે શું કામ કરે છે એ વિશે પણ જાણ્યું.